नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। सूरत के कापोदरा इलाके में एक हैवानियत भरी घटना ने शहर को हिलाकर रख दिया है। लक्ष्मण नगर में 17 साल के एक नाबालिग किशोर की निर्मम हत्या ने परिवार और इलाके वासियों को गुस्से और दुख के सागर में धकेल दिया है। आरोप है कि असामाजिक तत्वों ने चाकू से हमला करके इस मासूम को घर लौटते वक्त मौत की नींद सुला दिया। पुलिस ने त्वरित कार्रवाई कर हत्यारे को गिरफ्तार कर लिया है, लेकिन सवाल यही है कि शहर में सुरक्षा का ढांचा कितना मजबूत। आइए विस्तार से जानते हैं। कापोदरा के लक्ष्मण नगर में शाम ढलते ही अराजकता का वो मंजर देखने को मिला, जब 17 वर्षीय परेश अरविंद वाघेला नाम के किशोर को घर जाते वक्त चाकू से गोदकर उसकी जान ले ली गई। मौके पर ही खून से लथपथ शव मिलने से इलाके में दहशत फैल गई। घटना के बाद परेश के परिवार का कलेजा फट गया, जबकि स्थानीय लोगों ने पुलिस स्टेशन के बाहर जमावड़ा कर न्याय की मांग को लेकर आक्रोश जताया। पुलिस ने घटना को गंभीरता से लेते हुए तुरंत कार्रवाई की और संदिग्ध को गिरफ्तार कर लिया। हालांकि स्थानीय निवासियों का कहना है कि इस इलाके में असामाजिक गतिविधियां बढ़ रही हैं। गीताबेन શું ઘટના બની હતી? બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાય રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। ઈ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવા માર્યો? અરે ઈ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા મીડ્યો સાહેબ। ઈ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલ્યા હતા કારખાને 8 વાગે, હા તો એને મારવા મીડ્યો। અને અહીંયા 24 કલાક ઈ શેરીમાં બેહી રહે, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી। અને કાઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા? અરે છોકરો કોઈ બોલે સાહેબ, તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની 14। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ।